હેલો દોસ્તો, જય દ્વારકાધીશ, જય મા મોગલ. કેમ છો બધા? મજામાં? આજે આપણે વડોદરાની અંદર બીજો દિવસ છે અને જવાનું છે બદ્રિકાશ્રમમાં. તો આવો અહીંનો નજારો સૌ સાથે મળીને નિહાળીએ અને હારે હારે અહીં આવેલા દેવી દેવતાઓના દર્શન પણ કરીએ. તો મિત્રો, હવે વાત કરીએ બદ્રિકાશ્રમનો મહિમાનો. તો નર્મદા પુરાણ રેવાખંડમાં ભગવાન શંકર ભગવતી પાર્વતીજીને આ બદ્રિકાશ્રમનું મહાત્મા કહે છે. તો મહાત્મા કંઈક આવું છે: હે સુંદર મુખવાલી દેવી, જો કોઈ ઉત્તરખંડ હિમાલયના દુર્ગમ બદ્રિકાશ્રમમાં જવાના અશક્ત હોય તો એ મનુષ્ય દક્ષિણના આ સુંદર બદ્રિકાશ્રમમાં જાય તો ઉત્તરાખંડના આશ્રમમાં યાત્રિક જેટલોય પુણ્ય પામે છે એટલું જ પુણ્ય આ આશ્રમની અંદર પણ પામી શકે છે. આ આશ્રમ દક્ષિણનો બદ્રિકાશ્રમ ચંડીપુર એટલે કે ચાણોદ અને વ્યાસ ક્ષેત્રની મધ્યમાં આવેલો છે, જ્યાં પવિત્ર નર્મદા નદી વહે છે. એના ઉત્તર કિનારા પર આવેલ છે, જે શ્રી નારાયણ તપોભૂમિ છે, જ્યાં ભગવાન નારાયણે તપ કર્યું અને ભક્તોને દર્શન આપ્યા. આથી આ પવિત્ર તીર્થમાં અવશ્ય જઈને ઉત્તમ પુણ્ય લાભ પ્રાપ્ત કરવો જોઈએ. માર્કંડેય ઋષિ છે એ રાજા યુધિષ્ઠિરને કહે છે: હે રાજન, આ તીર્થ સૌભાગ્યશાળી, પવિત્ર અને રમણીય છે. ત્યાં બદ્રીનારાયણ પરમેશ્વર સાક્ષાત બિરાજે છે. એટલા માટે આ તીર્થ જ્ઞાન મોક્ષનું દાન કરે છે. અહીં જે શ્રદ્ધાવાન ઉત્તમ મનુષ્ય શ્રી નારાયણનું સાક્ષાત દર્શન કરીને ભગવાન શ્રી શંકરનું પૂજન કરે છે, તેના બધા પાપ નાશ પામે છે અને તે શ્રી નારાયણ ભક્તિને પ્રાપ્ત કરે છે. તો મિત્રો, આ આશ્રમની અંદર એક મુલાકાત અવશ્ય લ્યો, તમને બધાને મજા આવશે. તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી ધ્યાન રાખો, ખુશ રહ્યો અને આપ અને આપનો પરિવાર હંમેશા ખુશ રહે એવી મા મોગલના ચરણોમાં પ્રાર્થના કરીએ. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જો વિડીયો ગમે